નમસ્કાર દોસ્તો, ટીચિંગ ઇંગ્લિશમાં મેથડ્સ, એપ્રોચ અને ટેકનિક્સમાં શું ડિફરન્સ હોય છે, ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ. એપ્રોચ, મેથડ અને ટેકનિક આ ત્રણેય વચ્ચે સામાન્ય ભેદ રહેલો છે. એપ્રોચ એટલે વિચાર, દ્રષ્ટિકોણ કે અભિગમ. એપ્રોચ એક વિચાર છે, દ્રષ્ટિકોણ છે કે અભિગમ છે. ઉદાહરણ જોઈએ તો શિક્ષક વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ગ્રામરમાં સાદો વર્તમાનકાળ શીખવવા માંગે છે. તો શિક્ષક સૌથી પહેલા સાદા વર્તમાનકાળના વાક્યોનું સ્ટ્રક્ચર શીખવશે. એટલે કે સાદા વર્તમાનકાળના વાક્યમાં સૌથી પહેલા કર્તા આવે છે, ત્યારબાદ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો આવે છે. એટલે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. અને ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીઓને આઈ પ્લે ક્રિકેટ એવરી ડે આવું વાક્ય લખીને સમજાવશે કે આ કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે અને આ અન્ય શબ્દો છે. જો વિદ્યાર્થીઓને આવી રીતે શીખવવામાં આવે તો વિદ્યાર્થી સારી રીતે શીખી શકે છે અને સારી રીતે સમજી શકે છે. આ શિક્ષકનો વિચાર થયો, આ શિક્ષકનો દ્રષ્ટિકોણ થયો, આ શિક્ષકનો અભિગમ થયો. અને અહીં જે આપણે એપ્રોચનો ઉપયોગ કર્યો એને આપણે સ્ટ્રક્ચરલ એપ્રોચ તરીકે ઓળખીએ છીએ. આ સ્ટ્રક્ચરલ એપ્રોચ છે. હવે આ એપ્રોચને અમલમાં મૂકવા માટે, આ એપ્રોચને સારી રીતે અમલમાં મૂકવા માટે જે શિક્ષક છે એક પદ્ધતિનો ઉપયોગ કરશે, એક મેથડનો ઉપયોગ કરશે. જેમ કે સાદા વર્તમાનકાળના નિયમો, સાદા વર્તમાનકાળના વાક્યો, સાદા વર્તમાનકાળના અંગ્રેજી શબ્દોને માતૃભાષામાં ભાષાંતર કરીને, અનુવાદ કરીને, વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરીને વિદ્યાર્થીઓને સમજાવશે. અને આ જે મેથડનો ઉપયોગ કરશે એને આપણે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ કે શિક્ષક આ મેથડને વધારે રસપ્રદ બનાવવા માટે ગ્રામર ટ્રાન્સલેશન મેથડ અથવા તો અન્ય બીજી કોઈ મેથડને વધારે રસપ્રદ બનાવવા માટે કોઈ ટેકનિકનો ઉપયોગ કરશે, એટલે કે પ્રયુક્તિનો ઉપયોગ કરશે. જેમ કે ગ્રામરના નિયમો સમજાવતી વખતે શિક્ષક વચ્ચે વચ્ચે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછશે અને એના વિદ્યાર્થીઓ જવાબ આપશે. તો આમ શિક્ષક પ્રશ્નોત્તરી પ્રયુક્તિનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્યને, આ મેથડને વધારે રસપ્રદ બનાવશે. મને આશા છે કે એપ્રોચ, મેથડ અને ટેકનિક આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ તમને સમજાઈ ગયો હશે. એપ્રોચ એક વિચાર છે, એ વિચારને અમલમાં લાવવા માટે મેથડની જરૂર પડે છે અને એ મેથડને રસપ્રદ બનાવવા માટે ટેકનિકનો ઉપયોગ કરવો પડે છે. ક્વેશ્ચન: વોટ આર ધ ડિફરન્સીસ બિટવીન એપ્રોચીસ એન્ડ મેથડ્સ? એપ્રોચ અને મેથડ વચ્ચે શું ડિફરન્સ છે? જવાબની શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન લખીશું. ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, ટુ વર્ડ્સ મેથડ્સ એન્ડ એપ્રોચીસ આર લિટલ કન્ફ્યુઝિંગ. કે ઇંગ્લિશ ભાષા શિક્ષણમાં બે શબ્દો છે, મેથડ્સ અને એપ્રોચ. આ બંને વચ્ચે સામાન્ય ગૂંચવણ રહેલી છે, થોડી ગૂંચવણ રહેલી છે. બોથ વર્ડ્સ હેવ ધેર સિગ્નિફિકન્સ. બંને શબ્દોને પોતાનું આગવું મહત્વ છે. દે આર નોટ સેમ. તે બંને સરખા નથી. તે ડિફર અલર્ટ. તે બંને વચ્ચે ઘણો ભેદ છે. મેથડ્સ કેન નોટ બી ટેકન એઝ એપ્રોચ. મેથડને એપ્રોચની જગ્યાએ લઈ શકાતી નથી. એન્ડ એપ્રોચીસ એઝ મેથડ. અને એપ્રોચને મેથડ તરીકે લઈ શકાતું નથી. ઇન્ટ્રોડક્શન લખ્યા પછી એપ્રોચ અને મેથડ વિશે સામાન્ય સમજૂતી આપવાની છે. એન એપ્રોચ રિફર્સ ટુ ડિફરન્ટ થિયરીઝ. એપ્રોચ જુદા જુદા સિદ્ધાંતોનો ઉલ્લેખ કરે છે. અબાઉટ ધ નેચર ઓફ લેંગ્વેજ ઓર હાઉ લેંગ્વેજ આર લર્ન. કે ભાષાની પ્રકૃતિ અને ભાષાને કેવી રીતે શીખવવામાં આવે છે તે વિશેના જુદા જુદા સિદ્ધાંતોનો ઉલ્લેખ કરે છે. એન એપ્રોચ મે બી ડિફાઇન્ડ એઝ. એપ્રોચને વ્યાખ્યાયિત કરી શકાય છે એઝ અ સેટ ઓફ એઝ્યુમ્પશન. કે ધારણાઓના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરે છે. ડીલિંગ ધ નેચર ઓફ લેંગ્વેજ. કે ભાષાની પ્રકૃતિ સાથે વ્યવહાર કરે છે. એન્ડ લેંગ્વેજ લર્નિંગ એસ. ભાષા શીખવવાની પ્રકૃતિ અને ભાષાની પ્રકૃતિ સાથે વ્યવહાર કરે છે એવી ધારણાઓ તરીકે એપ્રોચને વ્યાખ્યાયિત કરી શકાય છે. ઇટ ઇઝ ઓનલી અ પોઈન્ટ ઓફ વ્યૂ ઓર આઈડિયા. તે ફક્ત એક દ્રષ્ટિકોણ છે અથવા વિચાર છે. ધેટ યુઝ્યુઅલી પોઈન્ટ્સ. કે તે સામાન્ય રીતે નિર્દેશ કરે છે એટ ધ એમ ટુ બી અચીવ્ડ. કે પ્રાપ્ત કરવાના હેતુઓ છે એની તરફ સામાન્ય રીતે નિર્દેશ કરે છે. ઇટ ઇન્ક્લુડ્સ. તે સમાવેશ કરે છે મેની ટીચિંગ મેથડ્સ એન્ડ ટેકનિક્સ. ઘણી બધી ટીચિંગ મેથડ્સ
અને ટેકનિક્સનો સમાવેશ કરે છે. આમ એપ્રોચ છે એ ઘણી બધી ટીચિંગ્સ મેથડ્સ અને ટેકનિક્સનો સમાવેશ કરે છે. મેથડ. A method refers to a way of teaching a language. ભાષા શીખવવાની રીતનો ઉલ્લેખ કરે છે. મેથડ ભાષા શીખવવાની રીતનો ઉલ્લેખ કરે છે. Which is based on systematic principles and procedures. Systematic principles એટલે કે વ્યવસ્થિત સિદ્ધાંતો અને પ્રક્રિયા પર આધારિત છે. A method is an overall procedure. મેથડ એક પ્રક્રિયા છે for an orderly presentation, ક્રમબદ્ધ રજૂઆત માટે of language material to the learners. લેંગ્વેજ મટીરિયલ ભાષા સામગ્રી શીખનારાઓ માટે ભાષા સામગ્રીની ક્રમબદ્ધ રજૂઆત માટેની એક પ્રક્રિયા છે. This presentation, આ જે પ્રેઝન્ટેશન છે, may be different for the different category of the students. આ પ્રેઝન્ટેશન આ રજૂઆત છે એ અલગ અલગ હોઈ શકે, અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, અલગ અલગ કેટેગરીના લર્નર્સ માટે અલગ અલગ હોઈ શકે. It is the body of techniques. તે પ્રયુક્તિઓનો સમૂહ છે. To present the subject matter in an effective way. એ સબ્જેક્ટ મેટર વિષય વસ્તુની અસરકારક રજૂઆત માટે આ પ્રયુક્તિઓનો સમૂહ છે. હવે એપ્રોચ અને મેથડ વચ્ચે તફાવત જોઈશું. એપ્રોચ. An approach defines the nature of subject matter to be taught. એપ્રોચ વિષય વસ્તુની પ્રકૃતિની વ્યાખ્યા કરે છે. A method defines a way of teaching a language which is based on systematic principles and procedures. Method ભાષા શીખવાની રીતની વ્યાખ્યા કરે છે કે જે વ્યવસ્થિત સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ પર આધારિત છે. An approach tells what to teach. એપ્રોચ જણાવે છે કે શું શીખવવાનું છે. A method tells how to teach. મેથડ જણાવે છે કે કેવી રીતે શીખવવાનું છે. Approach refers to different theories about the nature of language or how language are learned. એપ્રોચ ભાષાની પ્રકૃતિ અને ભાષાને કેવી રીતે શીખવવામાં આવે છે તેના જુદા જુદા સિદ્ધાંતોનો ઉલ્લેખ કરે છે. Method is an overall procedure for an orderly presentation of language material to the students. મેથડ વિદ્યાર્થીઓ માટે ભાષા સામગ્રીની ક્રમબદ્ધ રજૂઆતની પ્રક્રિયા છે. Approach. An approach states a point of view or an assumption which one believes but cannot be necessarily proved. એપ્રોચ એક દ્રષ્ટિકોણ અથવા ધારણા છે કે જે માનવામાં આવે છે પણ સાબિત થાય તે જરૂરી નથી. Methods are already proven and tested. મેથડ્સ પદ્ધતિઓ પહેલાથી સાબિત થયેલી અને ચકાસાયેલ છે. They are mainly objective centered. They are mainly objective centered. તે હેતુ કેન્દ્રિત છે. They are mainly teacher centered. મેથડ્સ છે એ શિક્ષક કેન્દ્રિત છે. It includes many methods. તે ઘણી બધી મેથડ્સનો સમાવેશ કરે છે. It helps getting objectives of an approach. તે ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. દોસ્તો, એપ્રોચ અને મેથડ વચ્ચેનો તફાવત તમે આવી રીતે લખી શકો છો. આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ ફોર વોચિંગ.